છે કે બૂમો પાડ કરો તો મારે શું કરવાનું? હા, બૂમો પછી સારું લાઈ નાખું છું, આટલું ખાઈ જો છો પછી બૂમો જ પાડવી છે તમારે. આટલી બધી નેટ લાવ્યો છું તો થોડી ઓછી પડી છે. પૈસા ખૂટ્યા છે એટલે લઈ આવે ચિંતા ના કરો. અને ડાળું નાખ્યું તો ખો શાંતિથી. બસ બૂમો પાડવી છે. કેટલું નાક કરવાનું મારે. હા, કાળી ધરતી તો કાળો નાક કેટલું ડાળું લાલ કરે. અને નેટ તો લાવવાનો જ છું. પોશાક બકરો ટાઢે મારો છો. 1000 રૂપિયાનું સેટિંગ થયું હોત ને તો પાછી બીજી નેટ લાવી દો હું. પણ હું તો શંભુજી પાસે મારે જવું પડે. 1000 રૂપિયા રહ્યા હાલું ને તો હું બીજી નેટ લાવી દઉં. ખરેખર ખાતરની હું શોર્ટેજ આવી છે. અરે માલિક, જેટલી લેન્ડ છે 500 રૂપિયા ઠેલ્યો આજે લાવ્યો છું. પોટ ઠેલ્યો લાવ્યો 2500 રૂપિયા છે. આ ગવાના ટેમ જ આ ખાતરની શોર્ટેજ આવે છે. શું કરવાનું? સાચી જે શાપ લેન્ડમાં ઉભો રહી કાણે. અલ્યા શંભુજી હું બંધ કરો. ઠેલ્યો પીવાનું બંધ કરો. અલ્યા ઠેલ્યો પીવાની વાત નહીં, ખાતર અત્યારે મળતું નહીં. ત્યાં શાનનો જોતો રસ્તે પોસ્ટ ઠેલ્યો લાવ્યો આમ પીવાનું બંધ કરો. હું એમ કહેતો હતો. અલ્યા હું નહીં પીતો. તમે જો ને એકડે આવો મારે શું છે ખરેખર આમ એટલી રપત આવી છે કે મારો બકરો ટાઢે મારું છું. તો બકરો ટાઢે મળતો હોય તો સાપરું કરો. સાપરું તો કર્યું છે પણ શું છે એવું ખબર છે? આ કાળી ધરતીનો કાળો નાક ખરો ને કડી ના આજે પહેલી વાર માગવા આવ્યો છે પણ ના પાડતા. અને હું માગવા આવ્યો છું? મારા તો શું બકરો છે? એટલે હું છે શંભુજી, કાળી ધરતીનો કાળો નાક જેસલ જાડેજા અટક્યો છે. પણ શું અટક્યો છે? એટલે હું છે મારે પૈસાની જરૂર પડી છે. એટલે આ પૈસાનું તો કાઠું કોમ છે. શું કરવા જાળે જા? એટલે હું કીધું તો કે પહેલા છૂટી ના પડતા ના પાડતા. એટલે ભાઈ મારા હવે દૂધનું ઓછું છે બરોબર. અને 2500 રૂપિયા પડ્યા હતા કે તે હાલ લેન્ડમાં ઉભો રહીને 500 રૂપિયા એક ઠેલી લાવ્યો છું. તે પોટ ઠેલીઓ લીધી 2500 રૂપિયા થયા. શું કરવા જાળે જા? એ તો હું છે કડીના હું આવ્યો છું. અને આ કાળી ધરતીનો કાળો નાક જેસલ જાડેજા કડી માગવા આવા ના આવે જાડેજા. પણ શું કરું? મારે મજબૂરી છે ને. મારા પેલા મૂર્ખા 8,500 રૂપિયા હાલતા નહીં. શું કરવાનું? હજી એ પટ્યું જ નહીં તમારું? હજી નહીં પટ્યું. આ 1.5 મહિનો પાછો થઈ રહ્યો. શું કરું? શંભુજી હજ કઈ નાખી તમે તો હજ કઈ નાખી. પણ શું કરવાનું હવે? મારા ચોથી પૂરકર હું તો ઓમથી ઓમ ટોપીઓ ફેવરેટ જઉં છું. ટોપીઓ ફેરવવાનું બંધ કરો ને મને છે ને 1000 રૂપિયા હાલો. હા જો એ હાલ તો તું તારે હોજ લઈ જજો બરોબર. અને તો તારે નેટ લાવી દેજો. પણ હવે મારે હું એ ફસાયેલો હાલ માણસ. શું કરું? અને ખરેખર શું છે કે આ બધું પટાવાનું કરો. આ બધું હું આદર્યું છે તમે. શું કરું? હું સારું કર્યું છે. યુવાનો કે પેલા શત્રુજીને હાથ કાપવા માટે ફરતા હતા યુવાના. તે હું કીધું આલી દઉં તો બાપડા હાને કોઈ માળજૂર ના કરે એવું કર્યું હતું. પણ ઓને તો અબળતું નોમ જ લેતા નહીં. ખરેખર શું છે તમે ગામના મોટા માણસ થઈને તમે આટલું પટાઈ નહીં શકતા. હવે મારા યુવાન કને પાછું જવું પડે. હે તો હું જાઉં ને હજુ મળે તો હું તમને ફોન કરું તો તે આવીને લઈ જજો. 1000 રૂપિયા બકરાને ડાળ્યું કરો તમે. હાર દાડ અને સેટિંગમાં રહેજો પાછા. સારું. ખરેખર છે ને આ પેલા 2 જણા હેરાન કરતા હતા ને યુવાને એ જ બરોબર હતું. હવે આ હવાલો મારા યુવાને જ બેવાનો આલવો પડે છે. એમ કે એરાય જો 2 પોટલીઓ પીને ગયા ને તો મારા પૈસા છૂટા થયા ને એ સિવાય પૈસા છૂટા જ નહીં થાય. પણ યુવાને પહેલા મારે સમજાવવા પડે ને કે મારઝૂડ કરે જ પેલો પોપટલાલ મુઠ્ઠી આટકો છે એ ભાગી નાખે ને બે મજા આવી હોય ભાઈ પણ આવા મજબૂત કેસ હોય ને તાને મજા આવે તો તું ના પાડી એટલે ખરેખર મૂંઝો કરીને એરંડોમ નાખવા જ લઈને તો એટલે આપણે કેસ પટાવા જ્યાં તો એરંડોમ નાખવા નતા જ. અને આબરૂ જાય લે પારકા ગોમમાં આબરૂ જાય. આપણે 2500 છૂટા થઈ ગયા. 2500 રૂપિયા થઈ ગયા છૂટા. આમ 15 દાડા હજી શાંતિ. બીજા એવા 2 કેસ મળી જાવ ને તો આખો મહિનો થઈ જત. આખો મહિનાનો પગાર નીકળી જાય. આ તો 2 વજ ભેળા થઈ ગયા ને. ઓહો કે બાજી આ 2 જણા આમ તો ગોમમાં કેસ બંધ કર્યા છે. બાજુના ગોમમાં એક કેસ પટાઈ આયા. હું એ તમને ખોપારી હાલવા જ આવ્યો છું. ઉપર નહીં ખાતા અમે ખાલી આ કેસ જ લઈએ છીએ. હમણાં એક કેસ હતો વાત કરજે ખાલી. આ તો ગોમમાં આગેવાન છે કે શિખર હું છે ગોમમાં હુપારીઓ ખાતા કરે છોકરોને ખબર ના પડે લે. એટલે આગેવાન શું પણ મારું આગેવાન પણ હવે રહે એવું નહીં. અને હું ફસાઈ ગયો છું. આગેવાન આપણે બનવા તૈયાર છીએ. આગેવાન બનવા તૈયાર હોય ને તો હું તમને કેસ હાલી દઉં છું. પણ મારો એક કેસ તમે પટાઈ હાલો. તમારા કેસમાં કોઈ શર ના હોય તમે તો હિંમત કહો છો કે હું કોઈ નાચી બગાડવા માંગતો નહીં. બગાડ્યા વગર તો શંભુજી કશું નહીં લે. ખાલી કે પેલા બાજુના ગોમમાં ખાલી પૂછાવો લે ખાલી કુણી જ ડાળી હતી મુએ. પેલો તે એરંડોમાં પડ્યો તો મૂકી દે પાછો ખેંચા લઈ આવ્યો ને કે
એ રોય તો ઝળો તો ના એટલે હું એ ગામમાં બગાડવા નહીં માંગતો ભાઈ, પણ મારાથી હવે સહન નહીં થતું ને હું બગાડવા માંગતો નહીં. એટલે મારું પેલું કહેવત નહીં કે હાફ મરે ના અને લાઠી ભાગે ના, એવું કરવાનું છે આપડે. પેલા ગોમો ખાલી પૂછ્યા 14 જણો તો ખાલી અમારો ખાલી મોબાઈલ નંબર માંગ્યો છે લ્યા. હું વાત છે તાણે તાણ હું લ્યો. પણ બાર આવી વધારે મેટરો કરતા નહીં. મારો એક જણો કેસ પટી આલો. પેલા તમારા પૈસા 8,500 નતા, યાર મેં તમને આલી દીધા. એ હજી પેલા આલતા નહીં, મને એટલા પૈસા પટી આલો. શંભુજી ઈ મો આપણે પડવું નહીં શમ કે એ દન અમે જ્યાદા પૈસા લેવા એટલે તા એ વસમાં આવીને પછી ના પાડી દીધી હું કેવું ભાઈ બન 3 વખત આયા હનો હ તાણ જેટલા વખત પૈસા તમારા પૈસા છૂટા કરવા તો અમે ઘણી કોશિશો કરેલી છે. એટલે આ ઘણી કોશિશો કરી છે, પણ તમે હવે મારું કીધું કરો. અને મારા હવે હું છે કે દૂધનું નહીં હાલ. અને હું એ તો પૈસા પેલા પરભાર આવેલા હતા, એ હું તમને આલ્યા હતા પૈસા. હવે એ ઉઘરો નહીં મારા કને કરે છે. હવે મારા કને હાલ દૂધનું નહીં, મારા એની શોથી લાવીને હાલવા. અલે એ તો ચેતન તો કીધું ના કે મારા ભાઈબંધની કુંડીથી નો પહોળો ફાડીને ખવડાવો શું કેવું ભાઈબંધ? ના, આપણો પહોળો જ નહીં ફાળવો, પણ તમે પૈસા મને એટલા પટાઈ આલો. અને તમે બે પેલા છો તે માળજૂળ કરતા નહીં, અને તમે પ્રેમથી પૈસા એટલા પેલા એટલે શું કેવું થાય તમારે? તમે યાર બધા હુરા તણિયા છો, તમે માળજૂળ કોઈને કરતા નહીં. ખરેખર શંભુજી તમે ગોમના મોટા મોભી છો અને હું સકા ગોમના આગેવાન છો એટલે તો ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લે તો ખરેખર એકી કુણી પોળો ફાડી નાખો તો ઢોસેલો પડ્યો એટલે ઓવ. અલ્યા મૂર્ખો, એમ નહીં કહેતો કે તમે પીવાનો માળજૂળ ના કરતા. પોપટલાલ મુઠ્ઠી આટકો છે, તમે એક કુણી પહોળો ફાળી નાખો તો એ ખાલી એમ કહી દો કે તમે ગોમમાં 2 જણા ટાઈગર છો, ખાલી જો તમારો કેસ પટે શકે નહીં પડતો. ટાઈગર તો કોઈ ના કે. તમે મારા પૈસા પટાઈ આલો તો ટાઈગર કહું. પટાવાસ પૈસા મને પટાઈ આલો તો હું તમને ટાઈગર કહું કે ના. તમે આમ હાસુ કહો છો કે ખાલી મજાક કરો? હા, શું કીધું, પણ માળજૂળ કરવાની ને પૈસા પટાવાના. આજે કેસ હાસો આવ્યો છે બોલ. આજે શંભુજી છે ને રિયાલિટીમાં આવી ગયા છે અને આ કેસ હાલવા આવ્યા છે આપણને આવો ફાયદો છે. શંભુજી તમારો કેસ પટી જાય પણ હું છે 700 રૂપિયા ચાલશે? 700 1400 રૂપિયા થા. 700 રૂપિયાની તમને 2 જણાને 500 રૂપિયા ખુશ થઈને વાપરવા આલ્યો, અને ટાઈગર કહીને તમને બોલાવશે. ટાઈગર કઈને બોલાયો કે ખાલી? હા, ટાઈગર કહીને બોલાવશે. 500 નહીં લેવા. 500 નહીં લેવા ખાલી. આ પેલા ટાઈગર આવે મોનેકનાથ ના ટાઈગર આવે. હા, એમ કેવા, પણ માળજૂળ કરતા નહીં બિલકુલ. તમારો કેસ પટાઈ આલજો પણ ગામમાં કોઈ બેઠક હોય ને કોઈ માણસો ભેગા થયા હોય તો માણસો પછી તમે કહેજો કે ખરેખર અમારા ગામમાં 2 માણસો છે મોનેકનાથના ટાઈગરો. પેલા આવે 2 ટાઈગરો છે એમ કેજો ખાલી. આ 2 ટાઈગરો અને એ ટાઈગરો પણ દારૂ બંધ કરી દે હો, તાને પાછા દારૂ ના પીતા. શાણ પૈસા જોવું છે? પૈસા તો મને તો આજ પટાઈ આલો. મારા પેલા પરભારા પૈસા છે ને મારા હલાઈ જાય. તમારા શાંતિ શું કહો? પણ તમને શું કીધું, કોઈ માથાકૂટ કરતા નહીં, પ્રેમથી પૈસા પટાવજો. હા, એ તો વધુ નહીં. બરોબર? હા, વધુ નહીં. હા, તમારા પૈસા પટી ગયા આજે એમ સમજી લેજો. તમે ખાલી શાંતિથી ઊંઘો, તમારા પૈસા આવી જાય. એટલે ઊંઘ ના આવે, પૈસા આયા વગર શોથી ઊંઘ આવે? આ ટાઈગરો ના હાથમાં જે કેસ આવ્યો ને એ પટી ગયો સમજી લ્યો તમે. તમે ખાલી સુલખ ખાલી તપેલી સળાવો સાયની એ સા તમારો ઉકળતો તમારા 8,500 રૂપિયા તમારો ઓગણી આવીને પડશે. અને જો પૈસા ના પડ્યા તો પોપટ ના એવું નહીં કરવાના. અલ્યા તમને હું કહું છું કે અલ્યા તમે કોઈ માથાકૂટ ના કરતા ને પૈસા લાવજો. એ તો ખબર પડી શાંતિથી ખાલી પૈસા લઈને પાછું આપવાનું છે. પ્રેમથી સમજાઈ પૈસા. હા પૈસા તમારા પગોમાં હતા એ જોજો ખાલી. હા સારું. ચલો ડોહીને કીધું તું પેલા એરંડાનો પડે એરા હળગાય ડોહી કે ના એ બુજાઈ જઈશ શું કરવાનું કે ફટાકા ફૂટ્યું ભટ એનું ગ્લોબાળી ફૂટા છે બળી તો પણ આ બળી તો કરીને લોહી પીજે ડોહી. ઓહો વાતમાં રખડું છું પીલી મારશે. એ તો રમું એવાની જગ્યા છે બધાને ખબર છે કે થઈને ઈદ રમું છે ચાલ મેલામાં આવ્યા સાત તો કનાઈ જો છે પોપટલાલ નહીં હોપારી લઈને આવ્યા. ખબર આવો ઉપર લઈને આવ્યો છો મારા બળી તો ફાડીને હું એ થવું રવાનું. એટલે આયા છે ને પેલા પૈસા આમ તો અલે આવો ઓલે 8,500 માં તો આવ્યા છે પણ પેલા કન પેલા જીએ ને પછી આના કન ઉભરો નીકળી લેવું. બે ભેગા કરીને ભેગા કરશું બે ભેગા કરવા છે. હા લે પાછો બોલાઈ લેવો છે. એ હું છે વળી ઈ જતા તો હું ખાવા આવ્યા છો ના ખાવા એટલે હોપારી તમાર માટે હશે તો હેડો ખાલી. હોપારી હું શોખ ખાઉં છું મને બળી તો ડોહી મારે હેનો ખાવી પડશે તો ભાગ છે તમારા. હેનો ભાગ મારો હોપારી મંગાય નહીં હેનો ભાગ મંગાઈ નહીં પણ અમે હોમચે આલી છે એટલે અમારે તો મને આલવાની છે. હું ખાતો જ નહીં જેને આલી એ ખવડાવો પેલા ખાલી પોપટલાલ નહીં હેડો.
શંભુજીના પૈસા તો આલી લીધા પૈસા તો બાકી છે કિસાન આલવાના તો વાયદો સાહેબ આ કરિયાલ લે છે પૈસા તો અન કાઢ્યા છે ઈવોને. ઓવા પૈસા લાવવા દે હેડો. પૈસા લાવો પૈસાનું લેવડો પોપટલાલ લઈ જશો ઓહો આવું છોડો તઈ પૈસા હું ઈ જાઉં હેડો લેડો તો હેડ જો જલ્દી હેડો પોપટલાલ નહીં હેડો. પૈસા કઈ લોહી પી ગયા. અરે જીગા હા શું જોયા અરે ઓ આ રે ઓ આમાં ખાતર લાવવાનું પેલા ગમ નાખવાનું શું કરી પકતું પૈસા છે પેલી વાત અરે પૈસા તમે પગાર લેવા તું જે તારા કને મારા કને થોડા પૈસા ભાઈ પૈસા દાલના ની દવા શંભુજીના જો મારા કને પૈસા નહીં મને પૈસાનું કહે છે એ જઈને લઈ આવું પડે તારા કને હું તને સામે નતું કીધેલું અમે તો મને ખબર હતી ઘઉં પીવા આવ્યા છે કે એટલે ખાતર લાવવું પડે કે એટલે અમે પૈસાની પેલી કરી પણ વધો નહીં એ તો ગમે તે કોકના પાસેથી લાવું છું બીજું તું તાણે હા તું એ ખાતર લાવીને ગમ નાખવાનું કે ઘઉં બગડી જાય પછી વાયેલા પછી હા રેડો હા મૂર્ખાને તો કીએ છે ને તો પૈસા કે વાપરીને આ શું કરી દઉં કોકના કંછી લાવીને હાલશે તાણે અરે ખરેખર ખાતર લેવા છે ને એટલે વળી કે ના બાટલી લેવો તાણે કે તમારું ખાતર મળશે હંગાત બાટલી તો હાલવાની જ છે. બાટલી હાલવાની છે. શું લેવા? બાટલી નહીં હોપારી ફોપારી લઈને આયા છીએ. હોપારી લઈને આજ પોપટલાલ હા હોપારી કિતી છે શંભુજી અલે હોપારી કીધી. હોપારી લઈને આયા છીએ. કેવી પાડી પેલા પૈસા લાવજે અરે મૂર્ખો કરી ગળી પૈસા લેવા નહીં યાર હું પોલીસ કેસ કરી દેવા તમને ખબર નહીં પાછી એ પૈસા લેવા કાઢ્યા છે એટલા આયા છે મૂર્ખા. એટલે તમારા પૈસામાં કશું કોઈ લેવા દેવા નહીં ના કામ ના હાલ હમણાં દોડી નાખી જાવ ને હાલ હમણાં કહેતા ઘરધણી બોલો કે હું એ મોકલ્યા છું તો મોને કે અરે પણ શંભુજી તો પૈસા છે ના હાલતી એટલે તમારું શું લેવા દેવા શંભુજીના પૈસા હું અમે હાલે કે ના લે તમારું શું લેવા દેવા પોપટલાલ ખરેખર આજ તો કેસ અમારા હાથમાં આવી ગયો છે જેમ કે હોપારી આલી છે મન હોપારી આલી. હોપારી આલી છે એટલે પૈસા તું કાઢવાનું કહે ને ખરેખર અમે મજા નહીં આવે એમ પૈસા હાલ કશું રૂપિયો નહીં જે કરવાનું કઈ ના પૈસા નહીં જો ઉઠાઈ લે એટલે ઉઠાય અરે ઉઠાય પૈસા પૈસા ના આવે ને એટલી ઘણી સોવું નહીં વાંધો. બાપ તારું પરકાજ જાળે જા દેસલ માર અલે એ અલે આ ચાંદનો બીમાર છો ગારો એ બીમાર તો હમણાં જ છો સર પણ અમારે પણ ટેમ નહીં ઉઠાઈ લે પાછો એ તું તારે અડવું નહીં. તું તારું કોમ કર જા. તું તારું કામ કર જા પેલા દે તારે એક બકરું પીને રખડતું તું લે અલે વાનો છો ઉઠાયો છે તમે બેહડે. અરે જાણે અલે નેસા મૂકો અલે સતુરજી કોકનું મોદો યાર અલે આ ખરેખર આ પોપટલાલ ને મહી નાખવાના તારે અને છો ઉપાડ્યો છે પોપટલાલ ને તમે ખાતર સોય ખાતર ના મળી શું કરવું અલે જીગા અલે પેલા લઈ જા હું લઈ જાય નમ અલે પોપટલાલ ને લઈ જા ઉપાડીને કોણ લઈ જુ પેલા બે લઈ જા પણ કોણ બે લઈ ગયા પેલા બે અલે પણ કોણ બે એમ કહું છું અલે જીગા પેલા બે લઈ જા પોપટલાલ નું જો દાડે ના વધારે મગજ મારી ના કરતો ના કર મારું એ મગજ ખરાબ છે એના કરતી નોમ લઈ લીધા સારી વાત છે અલે ખરાબ બે તો હું કરું કાળી ધરતીનો કાળો નાખ છું અને પેલા બે લઈ જા અલે એમ કહું છું નોમ લે સિયા બે એમ કહું છું અલે પેલા બે જો દાડે ના મારાથી મોટા તો થોડી ઇજ્જત કરું છું એટલી ગળા સારી વાત છે નકર હાથ ઉપડી ગયો ને તો પછી એમ થાય ગામમાં કહેતા પડે શંભુજી ને કે જીગાએ મારા ઉપર હાથ ઉપાડી અલે ગયો હું કાળી ધરતીનો કાળો નાખ છું જેસલ જાળે જા પેલા બે લઈ જા એમ તો કહું છું મને ખબર છે જાળે રસો આપશો નાખશો પણ સિયા બે લઈ જા નોમ તો શકવાનું નાગ નહીં કાળી ધરતીનો કાળો નાખ જેસલ જાળે જા બાપુ હું સાચી વાત કરું એનો નોમ લઈ લે હું તોડી નાખે જઈને ખરેખર અને પોપટલાલ ને પગે નહીં અડવા દેતા ને ઉપાડીને જા પણ એવું એ બે ત્રણનું નોમ તો હશે કે નોમ જેમ જેસલ જાડેજા નોમ છે એનું નોમ હે કે અલે બે જણા લઈ જાય એમ તો કહું છું જાડેજા મારું મગજ જતું રહે ખરાબ છે એટલી ઘણા સારી વાત છે નોમ લઈ લીધા સારી વાત છે જે જતું રહે તો હું કરું પણ પેલા બે લઈ જા એટલે આ જાડેજા મારા હવા જેવી મજાક વાળી વાત નહીં કરતો હું ખરેખર મજાક ની શું વાત કરું છું કહું છું કરું પેલા બે લઈ જા જો જાડેજા આ લાસ્ટ છેલ્લી વાર કહું છું નોમ લઈ લીધા સારી વાત છે નકર તો પછી પેલો ધોકો તારા ઉપર ફાટી જાજો વધારે મગજમારી નહીં કરે હવે અલે ખરેખર કહું છું કે પેલા બે લઈ જા ને યાદ આવ્યું અમે હું કોણ લઈ ગયું સતુરજી ને અર્જનજી બે લઈ જા પોપટલાલ નું હા એમ બોલકી તાણે જે કહું છું ખરું કે બે લઈ જા
જો આમ જતા હોય તો જતા અમે તો એ બધું હું કૂટી લે અમે જો જલ્દી જા ના કે પહોળો ફાડી નાખશે બે જણા હાર હાર આટલી ગાડી છોડ્યો તો આ ધાડેદાએ મગજ ખરાબ કરી દીધું આમાં પેલા બે હું લેવા લઈ જશે નક્કી પેલા પૈસા માટે લઈ જશે હાલ ના હાલ જાઉં ફાળ હે બુઠ્ઠો તો બુઠ્ઠો પણ બળી તો ફાળ હે ખાલી એક જણો હાથમાં આવી જવું તો એટલે કરશનજી હું જીગા શું કરો છો? બળી તો ફાળ શું કરું મારે થોડો લોસો પડે છે હેનો પડ્યો વળી તારા પેલા બે લઈ ગયા છે મારા કાકાને શિયા પેલા બે યાર પણ પોપટલાલ શિયા બે લઈ ગયા એમ કહું છું પેલા બે લઈ ગયા છે ખરેખર હું જો હાથમાં આવી જાય ને ટેકડીએ હું આજો નહીં મેલું પાછું અરે હાથમાં આવી પણ નોમ તો ક્યાં શિયા લઈ ગયા પેલા બે લઈ ગયા છે અરે શિયા બે લઈ ગયા એમ કહું છું હું આ ચતુરજી ને અર્ધનજી બે એમ ક્યાં કે તાણે હું મગજમારી કરી શી પેલા 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 કરે જઈશું ખરેખર પેલો જાડેજા ભેગો થઈ ગયો તો મને હસુવાનું કીધું કે મારા થોડો લવા વળી ગયો તો પણ ઈવન બે લઈ ગયા શું કરવાનું પણ એ ઘેર જા પોપટલાલ ઘેર જા તો ઉપાડી લઈ જશે ઉપાડીને લઈ ગયા તો કોક મેટર થઈ ગમે તે કોક લોચો પડ્યો લાગે છે તો મારે જવું પડે એક તો મારે પેલું પાણી વાળી દીધું છે શું કરવું એ સમજણ નહીં પડતી કર જલ્દી તું એક કામ કર તું એક પોણી વાર ઘઉં પા અને હું જઉં સીધી ઓનો હતો તો ગમે તે કરીને પતાવજો એ તો હું પતાવું તું ચિંતા કરે જા હા. ઘઉં પા લે હેડ લે આ આપણે હોપારી એટલે હોપારી વળી તાણ વળી મોહું શંભુજી એટલે આ હું ચાલ્યા હોય આ રે પેલું 8,000 તો મારા અરે 8,000 તમારા કેમ કે ટેક ના દે ને એના માટે સત્તુરજી અને અર્જનજી બે જણા બેઠા છે હોપારી એટલે હોપારી વાર્તા પૂરી થઈ જાય એટલે હું તો આ રીતે તમારા 8,000 તમે જેમ કરો એમ કરો નતો ટેક દે તો એટલે હું તો ઠેલાયા છીએ તો તારો હોય તારું ઉઘરાણી કરો અલીની હેકા અલ્યા મૂર્ખો પણ તમને પોપટલાલને લાવવાના નતા કીધા કઈ દીધું છે પૈસા આલી દે તમારા વાત થઈ ગઈ છે થઈ જશે વાત પૈસા જોજી નહીં આલે જોજી વધુ ખાટલા પછી ઉપર નહીં થવા દઈએ અલ્યા મૂર્ખો ટાઈગર થવાનું છે ગમમાં ઓવા લાવજે હોટું એ મૂર્ખો ઓગળી કરીને કે જો કે પેલા બે ટાઈગરો આવું છે મને એક નાતના ઈમ અલ્યા અને મૂર્ખો બીજી વાત અને તમે ના કીધું કજી તો ખરેખર છે ને પછી મજા નહીં આવે એમ જેમ કે પેલા બોલી ગયેલા પૈસા નહીં દઉં તમારે એમ અલ્યા મૂર્ખો પણ પૈસા નહીં લેવા 500 રૂપિયા માલ નહીં લેવા ખાલી ટાઈગરો કહેજો હા ખાલી ટાઈગરો કહેજો અલ્યા ટાઈગરો તો કહું પડે એ. તમને પૈસા લાવવાના કીધા તા પોપટલાલને લાવવાના નતા કીધા એટલે કોઈ પૈસા ના આલા દિને હું તો કે અમે ઉઠી જ લાવીએ છીએ અમારા મેટરો હું કેવું ચાલે તમારા શીખ અલ્યા ટાઈગરો અલ્યા ટાઈગરો ખરા પણ તમને આ માણસો ઉપાડવાના નતા કીધા તમને પૈસા લાવવાના કીધા તો પૈસા લાવો બે પૈસા નહીં આલી દીધા ત્યાં હજુ ઊભો છે હા ઉભો ના થતો ના મજા નહીં આવે પછી શંભુજી તો સેવા મોટા અલ્યા. મોકલ્યા છે યાર અલ્યા પણ હું કરું આ 3 મહિના થયા પૈસા આલે. પોપટલાલ શું લાયા છો અચ્છા તારો વારો બાકી છે હજી તો મારો પણ લાયા હું ખાવા એમ વાત છે પૈસા લેવાના છે પૈસા મોણસ ના લાવવાનો વાત કરો છો એટલા હાલ તને નહીં ઉપર લાયા એટલે તું દાદાગીરી કરીશ દાદાગીરી પણ આ મેટરમાં હું શું થાય પૈસા તો માણસ ઉપર થોડું ચાલતું હા આ બેટરમાં તું નહીં એ તારો કેસ બાકી છે હજી બાકી તો છે એ ઉપાડી બાકી છે હજી શંભુજી માણસ ઉપર વાત કઈ હાસુ બોલજો હો મોણસ ઉપાડ પણ તમે પૈસા હાલતા નહીં બે જણા મને 3 મહિનો જ હું એવો દાડો કીધું તો પૈસા હું મારા નહીં પણ એક જણા મને પૈસા આલ્યા છે હું એ પૈસા તમે આલ્યા છે પણ તમે મને આલી દેજો પણ આ 3 મહિના સુધી તમે પૈસા નહીં આલતા મારા હોમલના પૈસા હાલવા કે ના હાલવા ઉપાડી લાયા છીએ અરે પણ માર જોડ કઈ મોરસો ના હજી ઉઠાડે દે. તારો વારો બાકી છે તું હા ખા અને પૂછવું તો પૂછી લે શંભુજીના મોઢો હોપલ ઈ હોય હોપારી આલી છે મને એટલા મેં ઉપાડી લાવે છે તારો વારો બાકી છે એટલે હોપારી આલી જલ્દી કઈ નાખશું એમ એટલે પણ આ કરશનજી માળ દૂર કરીને તમે પોપટલાલને માળ દૂર કરીને લાયા છો તમે આમાં સર મળ્યા શું મને એટલે બે ડંડા માર્યા તો કોઈ વધારે નહીં માર્યા એટલું તો કરવું પડે શંભુજી પછી એમને કોઈ 8,000 રૂપિયા નહીં કરતા વાત કરો છો યાર એટલે તમે આ ધંધો માર જોડો શાનો ચાલુ કરાયો એટલે કરશનજી હું મોહન માળ દૂર કરવા નહીં કીધું તારા હું કરી લાયા છું આ મુઠ્ઠી હાથ પોપટલાલ. પછી જતો રહો તને શું હું કર્યું? કરવાનું મારે તો ડાયરેક્ટ ઉપાડીને લાયા સારા અરે મૂર્ખાઈ દંડા મેલ્યા છે મને તો યાર શંભુજી એટલે હોપારીમાં શંભુજી એવું જ આવે ઓવા અરે શંભુજી તો હવે આવું કરે યાર આવા માણસો મોકલે યાર અરે મગજ વગરના છે યાર બે અલ્યા પણ હું કીધું આ થોડી ધાક ધમકી આલે તો કીધું મારા પૈસા પટી દે ને મારા પૈસા પરભરા હતા એટલે આગેવાન થઈને આ ધમકાવાના ના આવે ગામના માણસોને થોડું તો વિચારો અલ્યા પણ આગેવાના હું કરે તમે તો કોઈના પૈસા લઈને તો પાછા હાલતા જ નહીં પછી તમે હંતાતા ફરો એમાં હું નવાઈ અરે જા હંતા તા નહીં પર હતા કીધું તો ઘરમાં કોઈ કાડાવડી કઈ તો પૈસા આલ દેતી યાર અલ્યા હું પણ પ્રેમથી જેટલા વખત કહેવા આવ્યો પણ તમે પૈસા હાલવાનું નોમ લેતા નહીં ને હું કરવાનું મારે પિક્ચરમાં જોઈ છું શંભુજી હું એ
એક પિક્ચરમાં જોયું તું ખોપારી લીધી એટલે હું તો બરોબર માર્યો તો વાત હાચી અરે છે. એવો તો માર્યો નહીં અને મૂર્ખાઓ. એવો જંગ વાળો પિક્ચર જોયો છે મેં તો મારા ભાઈબંધ બે પાછા. એટલે જંગ વાળો જોવો કે જન્મ રંગ વાળો જોવો પણ આવો કોકને મારઝૂડ કરીને હવાલો ના લેતા. એટલે જ તો એ આલ્યો તો હવાલો તો. એ તાર કોઈ અરે તમને શરમ જેવું છે કોઈ નહીં. આવો આને નાનપણમાં કોઈને નહીં ફેવરેટ એમ તમે તેડીને ફર ફર કર્યો છો આને. આવડા મોટા તો શરમ આવે છે તમને. તારા મૂર્ખોએ આબરૂ કાઢી નાખે ને ગામમાં આબરૂ નહીં મેળવી. અલ્યા પણ ચેળીને ફરે તો સારું કહેવાય કે પોપટલાલ. અરે ફરવાની વાત નહીં, બે દંડા મારા છે એની વાત છે. ફરી તો હોકા આખા જિંદગી લઈને ફરતા એની કોઈ વાંધો નહીં. એ તો હોપારીમાં તને એવું બધું રહેતા ને સંતુજી એમ ના ચાલે, મારવાની વાતો પૈસાની વાતો પૈસે પટો કે મારે ના પટો વાતો. એ આ તો હારું કેવા દંડા જ માર્યા છે મેં એટલે હું મહી નાખવા મળે તું તો એ મારો તો ના પણ હું તો અલ્યા મય ના નાખે પણ આ તો તમે પૈસા તમે હાલતા નહીં એટલે અમારા રસ્તો અપનાવવો પડ્યો. એટલે તમારા પૈસા લેવા હોય તો લઈ લેજો નકર પછી કદી કહેવા ના આવતા કે પૈસા ના લેવરાયા એમ. હું તને પહેલા જ કહેતો કે ઓના વાજી નહીં રહેલા એટલે તું ઓળખી ના આપણા ટાઈગરો બોલાવું ગમો આપણા ટાઈગરો નોમથી ઓળખા હું એમ એટલે ટાઈગરો ના કહેવાય વાઘ કહેવાય વાઘ. ગુજરાતીમાં વાઘ. ટાઈગરો. એ ઓને કઈ બોલાયો છે લે? તું શું જતો તો લે? હું તો હેતરમાં જતો હતો કે ટાઈગરો આયો ટાઈગરો હેમાં ટાઈગરો ગુજરાતીમાં વાઘ કહેવાય. કે તારું નાગ ને તારું શું કહેવાય રે કાળી ધરતીનો કાળો નાગ. પોપટલાલ ઇંગ્લિશમાં તારે હાથને શેક કહેવાય મૂર્ખા નાગ ના કહેવાય નીકળ કોછી એ સતુરજી આવું ના થાય તો એ માણસ ઉઠેલા હોય પૈસા તર. એટલે શંભુજીને કીધું તું એટલે અલ્યા પણ મેં તો કીધું તું પણ પૈસા લાવવાનું કીધું તમારું પોપટલાલને લાવવાનું નતું કીધું મૂર્ખો. એટલે એના કારણે પૈસા નતા એટલે પછી એરો ગીઝામાં પૈસા નતા કાઢતો એટલે એવું ઉપાડ લાયા તમે કનેક્શન કીધું એના ગીઝામાં પૈસા ભરેલા હોય ને તો પછી કાઢ લઈએ કાઢ લ્યો આમાં. આજ પછી ખરેખર અમારો નામ ના લેતા આ તો તમે હોપારી આલી જેટલો ઉઠાઈ લાયા છે બરોબર નકર ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લ્યા તો ખરેખર એકી કોણી પહોળો ફાડી નાખો ને ઢોસેલો પડ્યો હોત પણ તમે ગામના મોટા મૂભી છે કોઈ કહેવું નહીં અને આ વાત એટલે ગોડી ગાલી લઈ અમને કહેવા ના આવતા કરી પૈસા બાબત હોપારી વાત હોપારી તમે ના જોઈ હોય ને પિક્ચર જોજો બોલવું કોઈ નહીં તમારે બોલે તો જોને જ્યાં સમજી લેજો તમે આ તો ગામના મૂભી છો કુટવી છો લ્યા એટલા તો હું તો અલ્યા મૂર્ખો મારા ભોગ લાગ્યા છે તમને લે હવાલો આલ્યો નકા હું હવાલો આલું ના અને પોપટલાલ કરશનજી હા તમે આ પૈસાનું 2 દાડામાં સગવડ કરીને મને આલજો એટલે તમારા આ વાતની ઠેઠ સુધી લીલા લહેર થઈ જાય. ઘણો આવવાના કે